તો આ સાથે ખેડાથી સમાચાર સામે આવ્યા છે। એસએમસીએ દરોડા પાડ્યા છે, તપાસ કરવામાં આવી છે, જેમાં પવિત્ર યાત્રાધામ ડાકોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। એસએમસીના દરોડા પડતા પોલીસ વિભાગમાં નાસભાગ મચવા પામી। ડાકોરના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂના અડ્ડા પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા। રૂપિયા 9 લાખથી પણ વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। એસએમસીએ તમામ જે મુદ્દામાલ છે તે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લાખો રૂપિયાનો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। એસએમસીના દરોડા પડતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી। તો ડાકોરના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂના અડ્ડા પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા। તપાસ કરવામાં આવી છે, મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે। 12,23,515નો આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં એસએમસીએ દરોડા પાડ્યા। સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જી, એસએમસીએ દરોડા પાડ્યા છે, વિદેશી દારૂ જપ્ત કર્યો છે, શું છે વિગત? જે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાકોરમાં વિદેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની એસએમસીને બાતમી મળી હતી, જેને આધારે એસએમસીએ ગઈકાલે દરોડા પાડ્યા હતા। ડાકોરમાં જ્યારે યાત્રાધામ પ્રવાસ કહેવામાં આવે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે પોલીસ જ્યાં ત્યાં આંખ આડા કાન કરતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને 12,23,500 રૂપિયાનો મુદ્દામાલ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે એસએમસી દરોડા દરમિયાન એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેનું નામ છે ધરમસિંહ વસંતસિંહ પરમાર અને બીજા આરોપીઓ તે છે ફરાર થયા હતા। તેમની શોધખોળ પણ અત્યારે કરી રહી છે પોલીસ। જી બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, આ મામલે આગળની તપાસ થશે। તો પવિત્ર યાત્રાધામ ડાકોરમાં એસએમસીએ દરોડા પાડ્યા છે અને તપાસ કરી છે।